લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ ચૂંટણી સમિતિએ ત્રીજી યાદી માટે ચર્ચા પૂર્ણ કરી છે અને કોંગ્રેસ ગુજરાતમાં વધુ કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે। તો ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક નામ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે। કોંગ્રેસ પોતાની આ યાદીમાં વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યને લોકસભા ચૂંટણીની ટિકિટ માટે મેદાને ઉતારી શકે છે, જેમાં ખેડાથી કાળુસિંહ ડાભી, આણંદથી અમિત ચાવડા, છોટાઉદેપુરથી સુખરામ રાઠવાને કોંગ્રેસ મેદાને ઉતારી શકે છે। આ સિવાય પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી છે, જ્યારે પાટણથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ગાંધીનગરથી બળદેવજી ઠાકોર, અમરેલીથી જેની ઠુમ્મરને અને કોંગ્રેસ ટિકિટ આપે તેવી સંભાવના છે। તો આ સિવાય સુરેન્દ્રનગર બેઠકથી કોંગ્રેસમાં નૌશાદ સોલંકી અથવા ઋત્વિક મકવાણાને ટિકિટ મળી શકે છે અને આ સિવાય અમદાવાદ પૂર્વથી ગીતા પટેલ તથા હિંમતસિંહ પટેલને ટિકિટ આપવામાં આવી શકે છે। આજ મુદ્દે અમારી સાથે ધવલ જોડાઈ ગયા છે। કોંગ્રેસ પોતાના ઉમેદવારોને હવે ટિકિટ આપી રહી છે અને આ સાથે જ નવા નામનું પણ જાહેરાત કરી શકે। શું વધુ અપડેટ? ચોક્કસથી કહી શકાય કે 11:30ની આસપાસ છે તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે। તેની અંદર જે ઉમેદવારોની યાદી છે તે પણ બહાર આવી શકે છે, તો સાથે સાથે જે ચૂંટણી ઢંઢેરો છે તે પણ બહાર આવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે કહી શકાય કે કોંગ્રેસ જે છે તે પોતાના પૂર્વ સાંસદો, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને ટિકિટ આપવાનું મન મનાવી લીધું છે। એટલે કે પહેલી જ વાત કરવામાં તો જ્યાંથી ભારત જોડો ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી તેવા દાહોદની અંદર પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપવામાં આવી તેવી શક્યતા દેખાઈ રહી છે। પંચમહાલમાં જે લુણાવાડાના ધારાસભ્ય છે ગુલાબસિંહ ચૌહાણ, તેમને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે। તો આણંદની અંદર ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે। તો ખેડા જિલ્લામાં કાળુસિંહ ડાભી, તો પછી વાત કરવામાં આવે તો સુરતની અંદર કોઈ પાટીદાર ચહેરાને સ્થાન આપવામાં આવે તેવી શક્યતાઓ છે। તો બીજી બાજુ વાત કરીએ તો જે ઉત્તર ગુજરાતનું પાટણ લોકસભા બેઠક છે તેની અંદર ચંદનજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે। તો મહેસાણાની અંદર ભરતજી ઠાકોર જે પૂર્વ ધારાસભ્ય બહુચરાજીના છે તેને પણ ટિકિટની શક્યતાઓ દેખાઈ રહી છે। ગાંધીનગરની અંદર વાત કરવામાં આવે તો નારણપુરા બેઠક ઉપરથી લડેલા સોનલબેન પટેલ અથવા તો કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરને પણ ટિકિટ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો સાથે જ અમદાવાદ પૂર્વ બેઠકની વાત કરીએ તો તેની અંદર હિંમતસિંહ પટેલ કે ગીતા પટેલ બેમાંથી એકને ટિકિટ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। અમરેલી બેઠકની વાત કરવામાં આવે તો જેનીબેન ઠુમ્મરને ટિકિટ મળે તેવી શક્યતાઓ છે। તો સાથે જ રાજકોટ બેઠક ઉપરથી પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીનું નામ પણ ચર્ચામાં જોવા મળી રહ્યું છે। તો સાથે છોટાઉદેપુર બેઠકની વાત કરવામાં આવે તો પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાને પણ ટિકિટ કોંગ્રેસ પક્ષ આપીને લોકસભાની ચૂંટણી લડાવી તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે કહી શકાય કે કોંગ્રેસ જે પોતાના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સાંસદો છે અને અત્યારે વર્તમાન ધારાસભ્યો છે તેમને ટિકિટ આપીને ચૂંટણી લડાવવાના મૂડમાં જોવા મળી રહી છે। ધવલ, માહિતી બદલ આપનો આભાર। તો છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસે સુખરામ રાઠવાને ટેલિફોનિક જાણ કરી હાઈકમાન્ડે સુખરામ રાઠવાને કામે લાગી જવા માટે સૂચના આપી છે। ત્યારે છોટાઉદેપુરમાં હવે સુખરામ રાઠવાની ભાજપના ઉમેદવાર જસુ રાઠવા સામે જંગ જામશે। કોંગ્રેસ પાસે તાલુકા મથકે સંગઠન બચ્યું નથી તેવા સમયે સુખરામ રાઠવા માટે લોકસભાની બેઠકમાં કપરા ચડાણ છે, કારણ કે નારણ રાઠવા, મોહનસિંહ રાઠવા અને ધીરુભાઈ ભીલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે। તો છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય છે, જ્યારે 7 વિધાનસભામાં મતક્ષેત્રમાં એક પણ ધારાસભ્ય કોંગ્રેસનું નથી। જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ કોંગ્રેસની નથી। છોટાઉદેપુર લોકસભામાં જસુ રાઠવા વિરુદ્ધ સુખરામ રાઠવા, કોંગ્રેસમાંથી સુખરામ રાઠવાને ટિકિટ મળી છે, ત્યારે આપણે સુખરામ રાઠવા સાથે વાત કરીશું। સાહેબ, તમને કોંગ્રેસે ટિકિટ આપી છે અને છોટાઉદેપુર લોકસભા માટે પસંદ કર્યા છે, શું કહેશો? સૌપ્રથમ તો અમારી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ મોવડીઓ, પ્રદેશ સમિતિના પ્રમુખશ્રી અને પ્રદેશ સમિતિના અગ્રણીઓ, વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વગેરે મારામાં જે વિશ્વાસ મૂકીને આ ટિકિટ અપાવવામાં ભલામણ કરીને ટિકિટ આપી છે, ત્યારે 100% મારામાં જે વિશ્વાસ મૂક્યો છે અને પરિપૂર્ણ કરવા માટે હું પ્રયત્ન કરવાનો। ગામડામાં કાર્યકરો, સરપંચો છે, તાલુકા પંચાયતના સભ્યો છે, જિલ્લા પંચાયતના સભ્યો છે અને પાયાના કાર્યકરો અને ખાસ કરીને યુવાઓ પણ સાથે છે। અમારા હાલમાં જ નરેન્દ્રભાઈ રાઠવા બીટીપી છોડીને અમારી સાથે જોઈન્ટ થયા છે
આપ પાર્ટી સાથે ગઠબંધન થયું છે અને એ ગઠબંધન જોતાં કેટલાક મિત્રોને મળ્યો છું, અમારી ભત્રીજીને મળવાનું બાકી છે, પણ બધાને મળીને ચોક્કસ આ બેઠક કોંગ્રેસને ફાળે આવી છે ત્યારે અમે એને જીતવા માટે રાત દિવસ મહેનત કરીને ચોક્કસ જીતનો આશા લઈને બેઠા છે. અમે જીતશું. સાહેબ, બીજી એક વાત છે, એક તમે યોદ્ધા છો, આમ તો વર્ષોથી ચૂંટણી લડતા આવ્યા છો, બહોળો અનુભવ પણ ધરાવો છો. જ્યારે આ કપરા સમયની અંદર તમને ટિકિટ આપવામાં આવી છે તો કઈ રીતના તમે આગળની રણનીતિ બનાવશો અને કેટલા મતથી જીતશો? રણનીતિ તો કોઈ દિવસ કોઈને કહેવાની હોતી નથી. આ ચૂંટણી રણનીતિનો ખેલ હંમેશા અલગ જ પ્રકારનો હોય છે, પણ અમારા ગામડામાં વસેલો મતદાર, અમારો કાર્યકર, બૂથ લેવલના કાર્યકરો, બૂથ સમિતિઓ જે અમારી તૈયાર છે એ અમારા યોદ્ધાઓ છે અને યોદ્ધાઓ થકી અમે આ 21 સંસદીય મત વિસ્તારની જે બેઠક છે એ બેઠક અમે ચોક્કસ સર કરશું, જીતીશું.